હલો મિત્રો, સવારના ગુડ મોર્નિંગ આપણા મિની બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારના કોરમાં જો અમે બધા મિત્રો ભેગા થઈને મસ્તીના હવાઈ ઠોકીએ છીએ. અને પહેલો મિત્ર અહીંયા છે અને બધા મિત્રો જો મસ્તી ખોર કરે છે. મસ્તીમાં તો એવા ધૂત થઈ ગયા છે. એક ભાઈબંધ તો ભાઈબંધને બાંધી દેવા કરે છે. મિત્રો જુઓ તમે, આવી રીતનો અમારો કંઈક મસ્તીનો કાર્યક્રમ ચાલુ થઈ. તો મિત્રો આપણે આપણી ફોર્ચ્યુનર લઈને નીકળી ગયા છે, કેમ કે આ તો છે ગણપતિ દાદાનું વિસર્જન. તો મસ્ત તૈયાર થઈને નાહી તો નીકળી ગયો છું આપણે ફોર્ચ્યુનર લઈને. તો પછી તો મિત્રો હું આરતીના ટાઈમે જ પહોંચી ગયો છું. જોઈને તમે આરતી થાય છે ત્યારે ગણપતિ દાદાની, કેમ કે હજી તો થોડીક વાર છે વિસર્જન કરવાની. તો ગણપતિ દાદાની આરતી ભાઈબંધ કરે છે, તો હું આરતીનો હું પણ લાભ લઈ લઉં થોડુંક. પછી તો ગણપતિના દર્શન કર્યા. બે મિત્રો આ ગણપતિની આરતી કરે છે, તો હું પણ દર્શન કરી લઉં. મેં પણ કહી દીધું ગણપતિ આવતી વખતે વહેલા આવજો, થોડોક અમે ઇંતજાર કરશું. મિત્રો જુઓ, અત્યારે અમે અમારી પડતર લઈને વિસર્જન કરવા માટે નીકળી ગયા છીએ પાદરી સિદ્ધનાથ મહાદેવ મંદિર દરિયે. તો જુઓ મિત્રો, આ છે ગણપતિ ટ્રેક્ટર એક નીકળી રહ્યું છે. તો જુઓ પાછળ અમારા 3-4 ગાડીઓ મિત્રો આવે છે. તો આવી રીતનું કંઈક અમે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો જુઓ બજાર છે. જો આ અમારી ગણપતિની મૂર્તિ છે. તો જો આ વાંય તો ઓલો ભાઈબંધ કે આવવા દે હું આવવા દે ઉતારે. મસ્ત લોકેશન છે.